ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ બાદ શેર બજારમાં પણ જોરદાર તેજીના સમાચાર સામે આવ્યા છે। સેન્સેક્સ અને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે। ટ્રમ્પે ભારત પરનો ટેરિફ ઘટાડ્યા બાદ શેર બજારમાં તેજી છે। બજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં 2500થી વધુ પોઈન્ટ્સનો ઉછાળો નોંધાયો છે। બીજી તરફ નિફ્ટીમાં 750થી વધુ પોઈન્ટ્સ પ્લસ થતા રોકાણકારોમાં અત્યારે ખુશીનો માહોલ છે। અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ ભારતીય શેર બજારમાં પોઝિટિવિટી જોવા મળી રહ્યું છે। માર્કેટ પોઝિટિવિટી સાથે જ ખુલ્યું છે અને બીજી તરફ ઓછા ટેરિફથી જેમ્સ જ્વેલરી અને ટેક્સટાઇલ સહિતના સેક્ટર્સને પણ રાહત અને સીધો જ ફાયદો। ભારતને જીડીપી વૃદ્ધિ અંદાજ 6.8થી લઈને 7.2% ઉપર જવાની પણ શક્યતા। ભારતીય શેરબજારના જે રોકાણકારો છે તેના માટે મંગળવાર છે તે મંગલમય બનીને આવ્યો છે અને ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે। આજના શરૂઆતી કારોબારની જો વાત કરવા જઈએ તો બેંક નિફ્ટી તેના ઐતિહાસિક લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરને પણ ક્રોસ કરી ચૂકી છે અને મિડ કેપ સ્મોલ કેપ સેગમેન્ટમાં પણ ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે। અને ઓવરઓલ જોવા જઈએ તો અમેરિકન ટેરિફની ઘોષણા પછી જે સેક્ટર ઇફેક્ટિવ હતા જેમાં જેમ્સ એન્ડ જ્વેલરી છે, ટેક્સટાઇલ છે, ઓટો એન્સલરી છે, સી ફૂડ સંલગ્ન કંપનીઓ છે, એગ્રીકલ્ચર રિલેટેડ અને તેમાં પણ કોફીની નિકાસ છે તે અમેરિકા ખાતે 40% જેવી થતી હતી। તો આ ટાઈપના જે સેક્ટર હતા તે ખૂબ જ ઇફેક્ટિવ હતા અને તેના ઉપર ખૂબ જ માઠી અસર જોવા મળી હતી। પણ જે રીતે ટ્રેડ ડીલની જાહેરાત કરવામાં આવી છે તો તેનાથી આ સેક્ટરો માટે ખૂબ રાહતરૂપ સમાચાર ગણી શકાય।